Hello my dear friends, today we will know about doing action means verb. વર્બ એટલે તો તમને ખબર જ છે, બટ આજે આપણે એને સ્પીકિંગમાં યુઝ કરતા જાણીએ. બિકોઝ ફ્રેન્ડ્સ ઇટ માઇટ બી ડિફિકલ્ટ ટુ યુઝ ઇન અ સ્પીકિંગ સ્કિલ. અને ઓફકોર્સ ના જ ખબર હોય ને, ગુજરાતી આપણી મધર ટંગ છે, તો ઇંગ્લિશના વર્બ હાઉ ટુ વી નો દેટ? એમ આર રાઇટ? સાચી વાત ને? આઈ રિયલી અગ્રી વિથ યુ. તો ફર્સ્ટ ઓફ ઓલ ફ્રેન્ડ્સ, આજે આપણે વર્બના ટાઈપ્સ અને એના ફોર્મ વિશે બ્રીફલી જાણીશું. તો ધેર આર ટુ ટાઈપ ઓફ વર્બ્સ, રેગ્યુલર વર્બ અને ઇનરેગ્યુલર વર્બ. રેગ્યુલર વર્બના ફોર્મમાં ઈડી એડ કરવામાં આવે છે અને ઇનરેગ્યુલર વર્બના ફોર્મમાં ચેન્જ ધ સ્પેલિંગ ચેન્જ થઈ જાય છે. ધેર આર થ્રી ટાઈપ ઓફ મેઇન વર્બ્સ, V1, V2 અને V3. V1 મીન્સ પ્રેઝન્ટ. પ્રેઝન્ટમાં થતી એક્શન માટે V1 નો યુઝ કરવામાં આવે છે. V2 એટલે કે પાસ્ટ ટેન્સ, રિસન્ટલીમાં પાસ્ટમાં એક્શન થયું હોય ત્યારે V2 નો યુઝ કરવામાં આવે છે. અને V3 જે એક્શન પરફેક્ટલી થઈ ગઈ છે, 100% શ્યોર છે એવી પરફેક્ટલી સિચ્યુએશન કે એક્શન માટે વર્બની થર્ડ ફોર્મ એટલે કે V3 નો યુઝ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, પ્લે, પ્લેડ અને પ્લેડ. પ્લે એટલે રમવું, પ્લેડ એટલે રમ્યો અને હેવ પ્લેડ એટલે કે રમી લીધું છે. કમ, કેમ અને કમ. કમ એટલે આવવું, કેમ એટલે આવ્યો અને હેવ કમ એટલે કે આવી ગયો છે. ગો, વેન્ટ અને ગોન એટલે ગો એટલે જવું, વેન્ટ એટલે ગયો અને હેવ ગોન એટલે કે જતો રહ્યો છે. સો ધીસ આર ઓલ વર્બ પેટર્ન્સ વિચ યુ મસ્ટ નો દેટ. તમને ખબર હોવી જ જોઈએ. બટ ડોન્ટ વરી ફ્રેન્ડ્સ, સ્પેશિયલી આને લર્ન કરવાની જરૂર નથી. એના માટે પણ હું તમને ટિપ્સ આપું છું. જે પણ તમારા ડેલી બેસિસના કન્વર્સેશનના સેન્ટેન્સ છે એને કન્વર્ટ કરો. તેમાં ઘણા બધા બેસિક વર્બ્સ છે જે તમને સ્પીકિંગમાં હેલ્પફુલ થશે. તો તમારા ઈચ અને એવરી થોટ્સ, આઈડિયાઝ, ઇમોશન, ફિલિંગ કે ડેલી રૂટીનના સેન્ટેન્સ છે કન્વર્ટ ઇન ઇંગ્લિશ. 1 મંથ પ્રેક્ટિસ કરવાથી તમારા ઘણા બધા વર્બના ફોર્મ, વોકાબ્લરી ક્લિયર થશે. અને એના માટે ફ્રેન્ડ્સ, ગૂગલ ટ્રાન્સલેટ આ એક એપ છે જેને તમે ડાઉનલોડ કરીને ઇંગ્લિશ ટુ ગુજરાતી અને ગુજરાતી ટુ ઇંગ્લિશના લેંગ્વેજને ચૂઝ કરીને સિચ્યુએશન એકોર્ડિંગ ઇનિશિયલી ટાઈમે સ્પીકિંગમાં એ તમને હેલ્પફુલ થશે. તો ફ્રેન્ડ્સ, આ રીતે ઈચ અને એવરી થોટ્સને કન્વર્ટ કરતા રહો. પછી એ પ્રેઝન્ટનું સેન્ટેન્સ હોય, પાસ્ટનું હોય કે ફ્યુચરનું સેન્ટેન્સ હોય, કન્વર્ટ કરતા વર્બની પ્રેક્ટિસ થાય છે, જે while speaking you can easily to recall those all verb and verb forms. Situation according verbની પ્રેક્ટિસ કરવાથી you can enhance your verb and verb form. So I hope your verb form practice would be cleared.